શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 44મું. દૈવી આસુરી જીવના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની અસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામીને પૂછ્યું છે, જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે, જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે, જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા જ સૂઝે કે કાંઈ વધુ સૂઝે. પછી મુક્તાન સાહેબ બોલ્યા છે, અટકણે તો એમ જણાય છે જે મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે, બાકી જેટલા અવગુણ દેખાયા હોય એટલા ને એટલા સૂઝે છે. મુક્તાન સાહેબ વાત કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાત પાતા એ નજર પડી નહીં, માટે તો ભૂંડા દેશ કાળ ક્રિયા સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે. તેને કહીને અવગુણ વધુ સૂઝે છે. મારે કે મુક્તાન સાહેબ કે તો એ નજર પડી નહીં, એમાં એટલા ને એટલા સૂઝતા હોય તો અવગુણ આવ્યો કેમ કહેવાય? ધારો કે આપણે 10 અવગુણ આવ્યા હોય, પછી ઘણા કાળ વખતે 10 જ અવગુણ હોય તો અવગુણ આવ્યો કેમ કહેવાય? 11 થાય તો એક અવગુણ વધારે આવ્યો. દેશકાળ એવા છે ને એ અંદર ભરે એટલે અવગુણની સાઈડમાં અવગુણ તો મટે જ નહીં. 10ના 9 ના થાય, 10ના 11 થાય, એવી રીતે આ બહુ મોટી વાત છે. હવે નજર મુક્તાન થાય નજર ના પડી તો આપણે તો ક્યાંથી પડે? અને આ બહુ અગત્યનું છે. અભાવ ગુણની વાત બહુ અગત્યની છે. એમાં માપતોલ કરીને બેલેન્સ રાખવું જ પડે. બુદ્ધિના વિશે ભૂના દેશકાળિકનું દૂષણ લાગ્યું છે અને અમે તો એમ જાણીએ છીએ જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. ભગવાનને સંતનો યોગ થયો હોય પૂર્વે, એટલે આગલા જન્મમાં અથવા આ જ જન્મમાં પણ થયો હોય, એટલે આ વાત જ્યારે લેવાય છે ત્યારે તે વખતે બધું પૂર્વનું કહેવાય. કલાક પહેલાં પૂર્વનું કહેવાય. મહારાજ કે જો ભગવાનને સંતનો યોગ થયો હોય, ખરેખર યોગ થયો હોય, તો એની બુદ્ધિ પલટાય નહીં અને સ્થિર રહે. એટલે આપણને જ્યારે અવગુણ સૂઝતા હોય કોઈકમાં તો તમે બુદ્ધિ તમારે સંગ કર્યો જ નથી મોટા પુરુષનો, ભલે ભેગા રહ્યા હોય પણ સંગ કર્યો નથી, નહીં તો અવગુણ આવે જ નહીં. મારે કે જેના પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે, ભગવાનનું દર્શન થયું છે
ભગવાનના દર્શને ના થયું કહેવાય. અવગુણ આવે તો દર્શને કેન્સલ. બીજી વાતો બરાબર. આપણે આંખ ફાડીને જોતા હોય તો દર્શન નથી, એ કંઈક બીજું છે. જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તે તો પોતાના જ અવગુણ ભાષે, પોતાના જ. બીજે નજર જાય એટલે ભગવાનના દર્શન થયા નથી અને સંગે થયો નથી. તો પોતાના અવગુણ સૂર્ય બરાબર ચોકસાઈ અને ફેર ના પડે, પોતાના જ ઉપર ધ્યાન આપે. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને આવા લક્ષણ હોય એટલે પોતાના જ અવગુણ સૂર્ય એ દૈવી જીવ જાણવો. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય, આસુરી હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાષે નહીં. અને બીજા જે હરિભક્ત હોય તેને વિશેષ કેવળ અવગુણ ભાષે. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. તરત પોતાના અવગુણ સૂર્ય એ દૈવી અને બીજાના અવગુણ સૂર્ય એ આસુરી. એટલે આપણે ધ્યાન રાખવું. આપણે વચ્ચે છીએ. અવગુણ આવે ના આવે, આવે ના આવે, વચ્ચે ગડબડ ગોઠા ખાતા હોય. અને એનું કારણ સંગ છે. સંગ જેવો સંગ બને ને એક જ શબ્દમાં તમારી બુદ્ધિ પલટી જાય. એક જ આસુરી જીવ હોય એને એવી ધારદાર એક જ શબ્દમાં વધુ નહીં તો બુદ્ધિ પલટી જાય. એટલે કુસંગ તો કરવું જ નહીં. જે ભગવાનના ભક્તના ગુણ ગાતો હોય એનો જ સંગ કરો, બીજાનો ન કરો. નહીં તો બુદ્ધિ થાય ભ્રષ્ટ થઈ જાય, છદાન મેદાન થઈ જાય. કંઈ એક જ શબ્દમાં બધું પલટી જાય. એટલે એ બહુ અઘરું છે. એટલું લોભામણું છે. અવગુણની વાત તરત જ કાલે પડી જાય. એટલે 100 ફૂટ બહાર હોય તો તમારે કાને પડે અવગુણની વાત. ગુણની વાત ના હોય તો ગમે એટલા ગુણ ગાતા હોય ને તો હા 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 કરે બરાબર બરાબર બરાબર. પણ અવગુણની વાત તો એવી જોરદાર લાગી જાય. કારણ કે આપણે આસુરી ભાવ અંદર છે જ. આસુરી ભાવ છે જ. ખાલી એક સળગાવાની વાત છે. આસુરી ભાવ છે એટલે સળગાવે કોઈ અને એના સળગાવનારા બહુ છે, ઢગલા બંધ છે. આટલું તમે ધ્યાન રાખવાનું કે કોઈ અવગુણની વાત કરતો હોય કાને ના ધરવી. એટલા સુરીર થવું પડે, સુરીર થવું પડે નહીં તો ઘૂસી જાય. આ સત્સંગમાં આટલું સાચવું છે, બીજું કાંઈ નહીં. બીજું બધું તમે ધ્યાન તપ વ્રત કરતા હો, બધું કરતા, પણ આ બુદ્ધિમાં ફેર પડી જાય એ આસુરી જીવ. અને સત્સંગની કસોટી નહીં છે કે આપણે તો બધા સારા સારા હરિભક્તો એના યોગમાં છીએ એટલે બુદ્ધિ સારી રહે. પણ એક આસુરી જીવાય એની બુદ્ધિ જો તમારામાં અડી જાય તો બધું ફેરવી નાખે. બીજું કોઈ સત્સંગમાં બીજું કોઈ વાત નથી. આટલું જ છે. ગુણ અવગુણ આવે ના આવે એટલા બધા તમે સત્સંગ પાકો છે કાચો બધું જ આવી જાય. બીજે બધી વાતો તપ વ્રત બધું કરે
ધારણા પારણા કરે, આખો વરસ કરે. જો એટલે મૂળ આપણે સત્સંગ આટલો જ છે. સત્સંગ મળ્યા પછી આ બધું સાચવવાનું છે. સત્સંગ મળે અને આપણે બધું કરીએ બરાબર છે, બધું કરવાનું છે, નથી કરવાનું. ધ્યાન ધારણા બધું, પણ તમારી કસોટી ક્યાં થઈ છે? ત્યાં અવગુણમાં લેવાઓ અને જરા વૃત્તિ થાય. 2-5 વખત ના લેવાય, પછી 11મી વખત આવી જાય. તે વખતે કે કાન ધરે આવે, સાંભળવા જેવું ખરું, આવું થઈ જાય અને બધી બાજી બગડે. એટલે આપણે કોઈ દિવસ અમહિમાની વાત સાંભળવી નહીં, મોરી વાત સાંભળવી નહીં, કરવી નહીં. એટલે યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ બધા સંતો પર ભાર આ વાત કરે છે. માટે હવે આટલી વાત છે અમારે, જજમેન્ટ આપે છે બધી વાત કરીને. તમે સમજાય કે ના સમજાય, પણ આટલી વાત સમજવાની જરૂર છે. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે. પાકા હરિભક્ત હોય એટલે બુદ્ધિથી નહીં, બીજા નિયમ ધર્મથી નહીં, એ બધું આ નહીં. આટલી જ વાતમાં પાકા હરિભક્ત જણાય કે નહીં. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે. પોતાના અવગુણ સૂઝે બહુ માલ છે. દાસના એ લક્ષણ એવા બીજાનો મહિમા સમજે અને સેવા કરે અને પોતાના જ દોષ જુએ, એ પાકો એ દાસ કહેવાય. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. આ પાકા હરિભક્ત બીજી બધી વાત હોય, ભલે હોય ના હોય, પણ આટલું જ. અને આ કંઈ થોડી ઘણી કિંમત આપે ના મળે. આ કેટલો બધો અભ્યાસ, કેટલો સંગ કર્યો હોય મોટા પુરુષનો, ત્યારે આ વાત એની સ્પષ્ટ થાય. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે. એટલે પોતાના અવગુણ સૂઝે એમાં માલ છે. બીજે કંઈ દ્રષ્ટિ આડાવરી જાય, બીજાના અવગુણ દેખાય, કાચો, બહુ કાચો કહેવાય. એટલે પોતાના અવગુણ, એટલે યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ કેટલી વાર આપણને કહ્યું. યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ તો કે જે અવગુણ કોઈમાં દેખાય 100 ટનનો રોલર ફેરી દીધો ઉપર. અને યોગીઓ પર તો કે જેને અવગુણ આવે જાય, આવે જાય, એ અતિ કાચું છે. પણ જેને આ સંગ મહારાજનો સંગ હોય એને જ પોતાના દોષ દેખાય. આટલી વાત. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. દેખે કેવી મોટી વાત કહી, દેખે જ નહીં. એટલે પોતામાં જ કેન્દ્રિત હોય તો જ કામ થાય. બીજાના આપણે શું કામ છે? હવે જો ઋષિમુનિઓ જંગલમાં રહેતા, હવે ત્યાં તો 1-2 હરિમોક્ષ હોય એ જ આવે. તો હવે લાખોનું કામ જ શું થતું? ત્યાં ઋષિમુનિ પાસે બેઠા એ વાત કરતા હોય એટલે જ આપણે ધરીએ ને કાનમાં. લાખોનું કામ નથી. એટલે આવી રીતે એક્સક્લુઝિવ તમારે પોતાના જ અવગુણ દેખાય, બીજાના અવગુણને તો દેખે જ નહીં. કેટલી મોટી વાત.
એટલે એકદમ પોતામાં કેન્દ્રિત હોય એની વાત છે. તો સત્સંગમાં આટલું સારું, બીજું કાંઈ નહીં. બીજું બધું બરાબર છે, તપ વ્રત કરે બધું, પણ આમાં ગોતા ખાઈ જાય. એટલે આમાં આપણે સાવધાન રહીએ. પોતાના કામ, બીજું આપણે શું કામ છે એ રીતે રહે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 44મું વચનામૃત થયું.